નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો રત્ન કલાકારો વિશે છે અને બીજો મુદ્દો જેના પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે ખનનને લઈને. રત્ન કલાકારો વિશે વાત કરીએ. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો છે. ઉદ્યોગમાં ચાલી રહેલી ભારે મંદી અને એના કારણે અનેક રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ બિહામણી બની ગઈ. સુરત શહેર અને જિલ્લામાં હજારો લોકો હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા છે અને આ ઉદ્યોગ સુરતની આર્થિક ધુરા ગણવામાં આવે છે. સુરતની આન બાન અને શાન ગણાતો ઉદ્યોગ એટલે સુરતનો રત્નકલા ઉદ્યોગ. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી મંદીથી રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા. 50 થી વધારે રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી, જેમાં આંકડો 70 સામે આવ્યો છે. 70 જેટલા ભાઈઓએ આત્મહત્યા કરી. 24 વર્ષના યુવાને પણ જીવ ગુમાવ્યો છે આર્થિક સંકળામણમાં. એ મંદીનો માહોલ સુરતમાં કેવો? મંદીના કારણે કેટલાય હસતા રમતા પરિવારોના માળા વિખેરાઈ ગયા છે. રત્ન કલાકારોની પરિસ્થિતિ વિશે પણ જ્યારે વાત કરીએ તો આંખમાંથી આંસુ આવી જાય. ઘર ચલાવવું, શાળાની ફી ભરવી, આ બધી જ વસ્તુ રત્ન કલાકારો માટે મુશ્કેલ બની ગઈ છે. જે બાદ રત્ન કલાકારોએ સરકાર પાસે રાહતની માંગણી કરી અને તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખવામાં આવ્યો. સુરતના રત્ન કલાકારોની હાલત શું છે, એમની પરિસ્થિતિ શું છે, એ તમામ માહિતી ત્યાં સુધી પહોંચાડવામાં આવી, અવગત કરવામાં આવ્યા. અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કે જેમણે આજે પત્રકાર પરિષદ યોજી અને રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી. હવે આ માંગણીને અનુલક્ષી સરકારે રત્ન કલાકારો અને નાના વેપારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 સુધીની રકમ માફ કરશે. સરકાર દ્વારા ડીબીટી મારફતે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય વેજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવી છે. તેમજ 5 લાખની લોન ઉપર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. ત્યારે કારખાનેદારો જેમને લાભ મળશે, જેને લઈને પણ એક સવાલ કે કેવા કારખાનેદારો જેમને આ લાભ મળશે સરકારની સહાયનો, તો 2.5 કરોડનું રોકાણ જેમને કર્યું હોય એવા એકમોને લાભ મળશે. 2022 થી 2025 સુધી હીરા ઉદ્યોગની સાથે જે લોકો સંકળાયેલા હોય એમને લાભ મળશે. અને લાઇટ બિલની જે વાત કરવામાં આવી છે એમાં રાહત મળશે. તો ગત વર્ષના વીજ વપરાશમાં 25%નો ઘટાડો થયો હોય, 31 માર્ચ 2025 પહેલા એકમ રજીસ્ટર હોવું જરૂરી છે. ત્યારે રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાય એ કેટલી મહત્વપૂર્ણ છે? સરકારની આ સહાયથી રત્ન કલાકારોની સ્થિતિ સુધરશે કે કેમ, એક મહત્વનો સવાલ થાય છે. રત્ન કલાકારોની વિકટ પરિસ્થિતિ માટે જવાબદાર પરિબળો કયા કયા છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે આર્થિક સંકળામણમાં આપઘાત કરી ચૂકેલા પરિવારોની અત્યારની સ્થિતિ શું છે? એ કેટલાય પરિવારો, 70 થી વધારે પરિવારો કે જેમના માળા વિખેરાઈ ગયા છે. ક્યાંક પત્ની, એમના પિતા, સૌ કોઈની આંખમાંથી આંસુ અને પરિસ્થિતિ કદાચ આપણે અંદાજ પણ ન લગાવી શકીએ. એ સુરતના 70 થી વધારે પરિવારોની પરિસ્થિતિ અત્યારની શું છે? રત્ન કલાકારોને સરકારની સહાય આ મલમ સાબિત થશે કે કેમ? સવાલ એ પણ થઈ રહ્યો છે કે સરકારની આ સહાયથી રત્ન કલાકારોને કેટલી રાહત મળશે? એના પર કરીશું મહામંથનનો આજનો પહેલો મુદ્દો. ત્યારે છેલ્લા 2 વર્ષથી સુરતનો આન બાન શાન ગણાતો આ હીરા ઉદ્યોગ કે જેની પરિસ્થિતિ એ પ્રકારની કે સૌ કોઈ જાણે છે. 70 થી વધારે પરિવારો પીંખાયા છે, ક્યાંક આત્મહત્યા કરી. એમાં સૌથી નાની વયનો એક વ્યક્તિ, 24 વર્ષનો યુવાન કે જેણે પણ પોતાનો જીવ ગુમાવ્યો. કારણ કે એ પરિસ્થિતિમાં માનસિક પરિસ્થિતિ શું હોય એક યુવકની? ઘર ચલાવવું, ઘરમાં મીઠાથી માંડી તેલના ડબ્બા સુધી બધી જ વસ્તુ મેનેજ કરવી, ઘરનું ભાડું મેનેજ કરવું, પછી બાળકો હોય તો બાળકોની ફી મેનેજ કરવી, માતા પિતા હોય તો એમનો મેડિકલનો ખર્ચો, બધી જ વસ્તુ મેનેજ કરવી કેવી રીતે શક્ય બને જ્યારે 2 વર્ષથી કોઈ એક વ્યક્તિની આવી પરિસ્થિતિ હોય? અને એ પરિસ્થિતિમાં સુરતના ભાઈઓ, એ પરિસ્થિતિમાં રત્ન કલાકારો રહેતા હતા.
2 વર્ષથી એમની આ પરિસ્થિતિ હતી. તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, સરકાર સુધી માંગ ગુહાર લગાવવામાં આવી અને આખરે આજે સહાય પર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સરકાર એમની સહારે આવી છે. તો શું આજે જાહેરાત કરવામાં આવી છે રત્ન કલાકારો માટે મલમરૂપ સાબિત થશે? શું ફરી એકવાર એ પરિસ્થિતિમાં રત્ન કલાકારો આવશે તો ક્યારે? કયા એવા પરિબળો કે જે આ વખતે બહુ જ અસર કરી ગયા, જેને સુરતના રત્ન કલાકારો ભાઈઓની આવી પરિસ્થિતિ કરી નાખી? અનેક સવાલો પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જયંતિભાઈ સાવલિયા જોડાયા છે, જેઓ ચેરમેન છે જેમ્સન જ્વેલરી એસોસિએશનના. જયંતિભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સાથે પ્રમુખ છે ડાયમંડ વર્કર યુનિયનના રમેશભાઈ જીલરિયા, કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆતમાં જયંતિભાઈ આપનાથી કરવી છે. રત્ન કલાકારોની આ પરિસ્થિતિ છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અને એવું પણ કહેવાય કે 50 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવી મંદી સુરતે જોઈ આ વખતે, અને ત્યારે સહાયની જાહેરાત કરવામાં આવી છે. શું કહેશો આપ? પહેલા તો વીટીવી ન્યૂઝના જે દર્શકો છે એમને ખાસ કહેવાનું કે આજે મંદી જે માહોલ છે, ઘણા વર્ષો પછી આવી એક મંદી લોકોએ જોઈ છે અને પરિસ્થિતિ ઘણા વર્ષોથી છેલ્લા 4 વર્ષથી કોઈને કોઈ વિશ્વની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, જેમ કે યુદ્ધ, યુક્રેન યુદ્ધ છે, ઇઝરાયલ યુદ્ધ છે, એ સિવાય વિશ્વની મંદીઓ આપણને એક પછી એક આપણને નડતી જાય છે. એના પછી જ્યારે હમણાં શરૂઆતમાં જ આ વર્ષના માર્ચ મહિનામાં જ્યારે થોડીક પરિસ્થિતિ સુધરતી હતી, ત્યાં ટેરિફનું કારણ આવ્યું, તો ટેરિફના કારણે ઘણું અસર થઈ અને એ પછી અત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવનો પરિસ્થિતિ ઊભી થઈ. આ બધી પરિસ્થિતિ વારંવાર આપણને કંઈક ને કંઈક અંશે અને મંદી ખૂબ મોટી થઈ છે. તો આના જે આ સરકાર દ્વારા જે રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે, જે એક મદદરૂપ થઈ છે, હું ખાસ તો ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું કે જે જરૂરિયાત સમયે સરકાર ઊભી રહી છે અને ઇન્ડસ્ટ્રીઝ વાળા બી ઘણા ઉભા રહ્યા છે. એ રીતે જે ઇન્ડસ્ટ્રીઝના કામ કરતી સંસ્થા જેમ જીજીએપીસી જેમ્સન જ્વેલરી કાઉન્સિલ માર્ચ મહિના પહેલા જ્યારે જરૂરિયાત હતી ત્યારે વર્કર યુનિયનના બાળકો જે હતા એમની અમે 18 થી 20 લાખ સુધીની સહાય, જે લોકોને 16,000 થી 50,000 સુધીની ફીસ અમારા તરફથી જે સહાય કરવામાં આવી. એ સિવાય ઘણા ઉદ્યોગકારો જે ધર્મનંદન જેવી કંપનીઓએ પોતાના બાળકોની ફીસમાં સહાય કરી હતી. એ સિવાય હું એમ વાત કરું તો અત્યારે જીજીએપીસી મેડિક્લેમ કરીને એક પરિચય કાર્ડ સરકારને સૌથી મોટું ઘણી વખત જાહેરાત કરવી હોય છે કે અમારે કંઈ આપવું છે, તો એમની પાસે પૂરતો ડેટાબેઝ હોતો નથી. તો જીજેપીસી એક પરિચય કાર્ડ કરીને એક ડેટાબેઝ કલેક્ટ કરે છે અને ડેટાબેઝ ઉપર એમને 35,000નો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છેલ્લા 3 વર્ષથી અમે જે બી આ રજીસ્ટર્ડ થાય છે તેમને હેલ્થ ઇન્સ્યોરન્સ જે મેડિક્લેમ કેશલેસ હોય છે, તો આ પરિચય કાર્ડ કાઢે અને 3 વર્ષ સુધી અમે એમને મેડિક્લેમ આપીએ છીએ. તો ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝ કરે છે અને સરકારે આ વર્ષે બી એમણે ખૂબ સારો પ્રયાસ કર્યો છે અને ખૂબ લાભદાયી થશે. ઓકે, ઠીક છે રમેશભાઈ, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પહેલા તો રત્ન કલાકારોની પરિસ્થિતિ અને હવે જાહેરાત, શું મલમરૂપ સાબિત થશે? શું કહેશો આપ? પહેલા તો વીટીવીના દર્શકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વીટીવીનો પણ આભાર માનું છું કે રત્ન કલાકારોની વાત તમારા માધ્યમથી અમે ગુજરાતના લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. સરકારે જે આજે જાહેરાત કરી છે એ જાહેરાતને અમે આવકારીએ છીએ, પરંતુ એમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે કે 13,000 રૂપિયા રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી પેટે ચૂકવવામાં આવે. હવે અત્યારે આપણે મોંઘવારી મુજબ જોઈએ તો લગભગ 20,000, 25,000, 30,000 થી 50,000 સુધીની બાળકોની ફી હોય છે. 13,000 રૂપિયા તો સિનિયર કેજી ને જુનિયર કેજી એનાથી વધારે ફી હોય છે. ત્યારે અમારી સરકાર સમક્ષ એવી માંગણી છે કે આજે 13,500 રૂપિયા જે ફી નક્કી કરવામાં આવી છે કમસે કમ 25,000 થી 30,000 રૂપિયા હોવી જોઈએ. અને બેરોજગાર રત્ન કલાકારો છે એમાં જે અર્ધ બેરોજગાર રત્ન કલાકારો છે કે જે 3-4 વર્ષ પહેલા 30,000 થી 40,000 નું કામ કરતા હતા, એ લોકો આજે માન 15,000 નું કામ કરે છે. ત્યારે એમના બાળકોની ફી નું શું?
એટલે અમે સરકાર સમક્ષ એવી મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે બેરોજગાર અને અર્ધ બેરોજગાર બંને રત્ન કલાકારોને આ ફીનો લાભ મળે, જેથી કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સરકારની યોજનાનો લાભ લઈ શકે અને તો જ યોજના સાર્થક થઈ કહેવાય. બાકી અત્યારે જે સરકારે યોજના જાહેર કરી છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે 13/31/2024 બાદ બેરોજગાર હોવા જોઈએ, 3 વર્ષ હીરા ઉદ્યોગમાં એને અગાઉ કામ કરેલું હોવું જોઈએ. આવી પાત્રતા રત્ન કલાકારો અનરજિસ્ટર્ડ હોય, કારખાનાઓ અનરજિસ્ટર્ડ હોય, ત્યારે આવી પાત્રતાઓ રત્ન કલાકારો કેળવી શકતા નથી. સરવાળે જ્યારે 2008-9માં મંદી આવી ત્યારે સરકારે રત્નદીપ યોજના રત્ન કલાકારો માટે કાઢેલી, પરંતુ રત્ન કલાકારો સાબિત જ ન થઈ શક્યા કે જેના કારણે એમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એકમ નોંધાયેલું હોવું જોઈએ, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એકમ નોંધાયેલું નહોતું, જેના કારણે રત્ન કલાકારોને યોજનાનો કોઈ લાભ મળ્યો નહીં. તો ફરીવાર આવી યોજના આ કાગળના વાઘ સમાન પુરવાર ન થાય એના માટે સરકારે આ બાબતે ધ્યાન દેવું જોઈએ. અને અમારી જે મૂળ માંગણીઓ છે તે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની છે. કલ્યાણ બોર્ડ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અમે એટલા માટે માંગીએ છીએ કે અત્યારે સમસ્યા એવી છે કે સરકાર મદદ કરવા ધારે તો પણ સરકાર પાસે કોઈ ડેટાબેઝ નથી. કેટલા કારખાના ગુજરાતમાં છે એનો કોઈ ડેટાબેઝ નથી, એમાં કેટલા રત્ન કલાકારો કામ કરે છે એનો કોઈ સરકાર પાસે ડેટાબેઝ નથી. તો અત્યારે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ જે રીતે છે એવી જ રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગણી સર્વસંમતિથી કરવામાં આવી છે. એમાં હીરા ઉદ્યોગના તમામ સંગઠનોએ એ બાબતે સાથ સહકાર આપ્યો છે કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવું જોઈએ. બીજી અમારી માંગણી છે આર્થિક પેકેજની. ત્રીજી માંગણી છે જે બેરોજગાર રત્ન કલાકારો છે તેના માટે 2009માં જેવી માંગણી જે સરકારે રત્નદીપ યોજના જાહેર કરેલી એવી જ રત્નદીપ યોજનામાં ફંડ વધારો કરી જાહેર કરવામાં આવે. તમને જાણી નવાઈ લાગશે કે બેરોજગાર રત્ન કલાકારો અત્યારે ઈ પરિસ્થિતિમાં છે કે શાક બકાલું વેચવા મજબૂર બન્યા છે. હીરાનો કારીગર 30-40 હજારનું કામ કરતો હોય એ પાણીપુરી વેચે, શાક બકાલું વેચે, સિક્યુરિટીમાં કામે છે. એ હીરા ઉદ્યોગ માટે સારી બાબત નથી, શરમજનક બાબત છે. અને ત્યારે એ રમેશભાઈ, મારે આપને એ પૂછવું છે કે અત્યારે જયારે જાહેરાત કરવામાં આવી પહેલાની પરિસ્થિતિ કે સૌ ઘરમાં કઈ જ ન હોય, એ આપણે જણાવ્યું એ રીતે 40,000 કમાતો વ્યક્તિ 15,000 કમાતો થઈ ગયો, અથવા તો સૌ બેરોજગાર બન્યા હોય એની પરિસ્થિતિ કેવી, અને એની સામે આ જાહેરાત કરવામાં આવી છે. તો પછી અલગ અલગ લોકોને પણ આપ મળ્યા હશો, આપના સહયોગી કેટલાક હશે, એમની સાથે પણ વાતચીત થઈ, તો કેવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કે શું છે માહોલ? માહોલની વાત કરીએ ને તો અમે હમણાં હજી 2 મહિના પહેલા જ આપઘાત રોકો અભિયાન ચલાવીએ છીએ અને એમાં અમને જીજીપીસી નો ને ઉદ્યોગકારોનો ખૂબ સારો સહકાર મળ્યો છે. અમે જે આપઘાત રોકો અભિયાન ચલાવ્યું ને એમાં 4 દિવસમાં 1500 કોલ આવ્યા હતા કે અમને મદદ કરો. મોટા ભાગના રત્ન કલાકારો અત્યારે આર્થિક ગુલામીમાં જીવે છે, ત્યારે એને ડાયરેક્ટ બેનિફિટ રૂપ મળે. આ શિક્ષણ સહાય તો ઠીક જ છે, એ તો મળવી જ જોઈએ, પણ શિક્ષણ સહાયમાં વધારો થવો જોઈએ અને આર્થિક પેકેજ રત્ન કલાકારોને મળવું જોઈએ. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવું જોઈએ. અને સૌથી મહત્વની જે અમારી માંગણી છે એ મોંઘવારી મુજબ રત્ન કલાકારોનો પગાર વધવો જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે, એની સામે રત્ન કલાકારોનો પગાર મંદીના કારણે વધવાના બદલે ઘટે છે, જેના કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે રત્ન કલાકાર કામ કરતો હોવા છતાં પણ એની ઉપર દેણું થાય છે અને સરવાળે આપઘાત કરી લે છે. ત્યારે સરકારે આ બાબતે ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ અને રત્ન કલાકારોમાં એ સૌમાનભેર જીવવા વાળો વ્યક્તિ છે, એમને સરકાર પાસેથી ક્યારેય કોઈ બાબત માગી નથી આજની તારીખ સુધીમાં. ત્યારે મોટા મને સરકારે આવી વિકટ પરિસ્થિતિમાં રત્ન કલાકારોની સાથે રહેવું જોઈએ અને મોટા મને રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ, એવી અમારી માંગણી વીટીવીના માધ્યમથી સરકાર સમક્ષ છે. જયંતિભાઈ, ફરી એકવાર આપની પાસે જયારે સહાયની જાહેરાત કરવામાં આવી છે, હવે 2 અલગ અલગ પાસા પર આપની પાસેથી સમજવું છે. એક તો જે પોતે આ બિઝનેસ ચલાવે છે, જે પોતે માલિક હોય એની પરિસ્થિતિ, અને બીજી તરફ રત્ન કલાકાર કે જેમના દ્વારા કામગીરી કરવામાં આવે છે, જે પોતે ત્યાં કામ કરે છે, આ બંનેની પરિસ્થિતિ શું છે અત્યારની હાલની?
અત્યારની પરિસ્થિતિ જે પહેલા હતી એવી તો નથી, એ 100%ની વાત છે કે જ્યારે તેજીના જે હતી એના, પણ આટલી બધી ખરાબ બી પરિસ્થિતિ ન કહી શકાય કે જે આજે પરિસ્થિતિ કે કોઈને બિઝનેસ નથી અથવા કોઈને કામ નથી. હા, 100% છે. 50,000 કમાતો તો એ 15-20% જેવો એમનું વેતન ઓછું થયું છે. એની સામે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે, જેના લીધે ઘણા વર્ષોની જે મંદી છે એ ટકાવી તો લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ, જેણે રોજગારી ખૂબ મોટી આપી છે. તો એ ઇન્ડસ્ટ્રીઝ આપણા સુરતના ઉદ્યોગ જે રત્ન કલાકારોને સૌથી વધારે જો બેનિફિટ થયો હોય લેબગ્રોન ઇન્ડસ્ટ્રીથી રત્ન કલાકારને થયો છે. ઉદ્યોગકારોને તો એનો લાભ બહુ મોટો નથી થયો, કારણ કે એમના ભાવ સતત ઘટતા રહ્યા છે. પણ આના જોબ વર્કના કારણે ઘણા બધા રત્ન કલાકારોના ઘર સારી રીતે ચાલ્યા છે અને ઉદ્યોગકારો ઘણા વર્ષોથી એક તેજીના આશની રીતે રાહ જોતા આવ્યા છે કે હવે માર્કેટ સુધરશે, હવે માર્કેટ સુધરશે. પણ દર વખતે કંઈક ને કંઈક પરિસ્થિતિ ઊભી થાય છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી સફર કરે છે. અત્યારનો માહોલની વાત કરીએ તો આવતા મહિને જૂન મહિનાની અંદર અમેરિકાની અંદર એક મોટું એક્ઝિબિશન છે. અત્યારે અમને એવા આશ છે કે આવનારા સમયની અંદર એટલે જૂન મહિનાની અંદર માર્કેટમાં ખરીદી ચાલુ થાય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સારી રીતે ચાલે. એમાં લેબગ્રોન હોય, નેચરલ હોય, ઓવરઓલ સુરત એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ કટિંગ પોલિશિંગ માટે છે. તો લેબગ્રોન ચાલે કે નેચરલ ડાયમંડનું ચાલે, આપણા એના લોકોને સૌથી મોટી રોજગારી મળશે. તો અત્યારની પરિસ્થિતિ બંને માટે વિપરીત જ છે. બહુ સારી બી નહીં કહી શકાય ને બહુ ખરાબ બી નહીં કહી શકાય. બંને માટે અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની જ છે, સમાન જ છે. મતલબ બહુ સારી પરિસ્થિતિ પણ ન કહી શકાય. રમેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે આપે જણાવ્યું હમણાં કે 4 દિવસમાં, કદાચ 4 કલાક અથવા તો 4 દિવસમાં 1500 જેટલા કોલ આવ્યા આપની પાસે મદદ માટેના. હવે મારે આપની પાસેથી એ પણ જાણવું છે કે સુરતના 70 થી વધારે ભાઈઓ જેમણે આર્થિક સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આત્મહત્યા કરી છે, એ પરિવારની પરિસ્થિતિ શું છે? એમની સાથે કોઈ વાતચીત થઈ? એમની સાથે અમે તો સતત સંપર્કમાં જ રહીએ છીએ, પણ અમે સરકારને એવું કહીએ છીએ કે અમે માનનીય ગૃહમંત્રી સાહેબને આ લિસ્ટ આપ્યું છે, જે રત્ન કલાકારો આપઘાત કરે છે ને એમાં અત્યારની જે હાલની અપડેટ છે એ 78 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે આજની તારીખ સુધીમાં. એ 78 રત્ન કલાકારોએ ખાલી સુરતમાં છેલ્લા ટૂંક સમયમાં 18-19 મહિનામાં આપઘાત કર્યા છે. એમના પરિવારની દયનીય હાલત હોય છે, કેમ કે કમાનાર વ્યક્તિ જ્યારે આવી પરિસ્થિતિમાં ફસાઈ જાય અને આપઘાત કરી લે ત્યારે એનો પરિવારના, એમના બાળકોનું ભવિષ્યની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ. અને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે રજૂઆત કરી છે કે જે આપઘાત કરે છે કારીગરો, એના પરિવારની જવાબદારી તો સરકારે અને ઉદ્યોગકારોએ ઉપાડવી જ પડે, કેમ કે નહીતર એના ઉદ્યોગ ઉપર ગંભીર પ્રત્યાઘાતો પડતા હોય છે. અત્યારે આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષની અંદર હીરા ઉદ્યોગમાંથી મોટા પાયે રત્ન કલાકારો હીરા ઉદ્યોગ છોડી રહ્યા છે, કેમ કે અત્યારે મુખ્યત્વે આપણે જોઈએ તો હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોને જોબની સિક્યુરિટી નથી મળતી. અત્યારે તેજી આવે તો કારીગરોને આવકારે, મંદી આવે તો કાઢી મેલે. એવી જ રીતે સામાજિક એમને સુરક્ષા મળવી જોઈએ. આજથી 30-40 વર્ષ પહેલા જે રત્ન કલાકારનું માન સન્માન હતું એ આજે નથી, જેના કારણે એને વ્યવસાયમાં એમાં તકલીફ પડે છે. તો એના કારણે હીરા ઉદ્યોગમાં જે રત્ન કલાકારોનો વર્કફોર્સ આવતો હતો એ આવતો અટકી ગયો છે. જો સરકાર અને ઉદ્યોગકારો જાગશે નહીં તો આવનારા સમય એવો આવશે કે રત્ન કલાકારોને સરકાર અને ઉદ્યોગકારો ગોતવા જવા પડશે. રમેશભાઈ, એક બહુ જ સાદી વાત મારે આપની પાસેથી સમજવી છે. રત્ન કલાકારોની આ પરિસ્થિતિ છે, 40-50 કમાતો રત્ન કલાકાર અત્યારે 15 ઉપર આવીને ઉભો રહી ગયો છે. એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ ઘરની તમામ ચીજ વસ્તુ, એ મીઠાથી માંડી ઘરના તેલ સુધી કેવી રીતે મેનેજ કરે છે એ કલ્પના પણ ન કરી શકીએ. ઘરનું લાઇટ બિલ, બાળકોની ફી અને મેડિકલ ખર્ચા, બધી જ વસ્તુ. હવે ઘરની બહાર પગ મૂકો એટલે તમારા ખિસ્સામાં 500ની નોટ હોય તો જ તમે બહાર પગ મૂકી શકો. આ પ્રકારની પરિસ્થિતિ છે હાલ. તો હવે આપ શું, મતલબ આ જે યોજના જાહેર કરવામાં આવી છે, જે સહાય જાહેર કરવામાં આવી છે, એ બરાબર છે કે પછી આમાં કોઈ આપનું સૂચન કે આગળ આમાં કંઈક કરવામાં આવે? હજુ પણ થોડી એવી કોઈ માંગ? અમારી માંગણી સરકાર સમક્ષ એવી છે કે યોજના જાહેર કરીને
એમાં 13,500 ની જે મર્યાદા છે એ હટાવી અને પૂરી ફી ચૂકવવામાં આવે. બીજી માંગણી અમારી એ છે કે જે બેરોજગાર રત્ન કલાકાર છે એના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એ 2,000 બેરોજગાર રત્ન કલાકાર અને અર્ધ બેરોજગાર રત્ન કલાકાર કે જેના પગારમાં ઘટાડો થયો છે એ બંનેના યોજના હેઠળ લાભ મળે અને સરકાર આ બાબતે પૂર્ણ વિચાર કરે કે રત્ન કલાકારો માટે આટલી જે મદદ છે એ પૂરતી નથી. રત્ન કલાકારોને મદદે સરકારે વ્યવસ્થિત રીતે આવવું પડશે અને આગામી સમયમાં હજી અમે આ બાબતે મંત્રીશ્રીઓને મળવાના છીએ કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોએ કોઈ દી માંગ્યું નથી ત્યારે તમે મોટું મન રાખી અને રત્ન કલાકારોને વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવો અને વધુમાં વધુ ફંડ આપો કે જેથી કરી અને રત્ન કલાકાર આ પરિસ્થિતિમાંથી બહાર આવે. નહીતર આપઘાતના જે આંકડા છે એ આપણે ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ વધશે. અમને એવી આશંકા છે. સુરત પોલીસ કમિશનર સાહેબે આ બાબતે 2 હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે કે રત્ન કલાકારો સહિતના જે શ્રમિક વર્ગ છે એ આપઘાત ન કરે. અમે એની અગાઉ જ ગૃહમંત્રી સાહેબને કમિશનર સાહેબને કીધું હતું કે આ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તમે જાગો. એ લોકો જાગ્યા પણ બહુ મોડું થઈ ગયું છે. પરંતુ હજી સમય છે કે સરકાર રત્ન કલાકારો બાબતે વ્યવસ્થિત રીતે આર્થિક પેકેજ જાહેર કરે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવે, હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરાવે, રત્ન કલાકારો પાસે લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરે અને હીરા ઉદ્યોગમાં ચુસ્તપણે મજૂર કાયદાનું પાલન કરે અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારોને મદદ કરે તો જ હીરા ઉદ્યોગમાં વ્યવસ્થિત વાતાવરણનું નિર્માણ થાય એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. ઓકે, જયંતિભાઈ, ફરી એકવાર આપની પાસે સવાલ આપે જણાવ્યું કે કયા કયા પરિબળો અસર થયા, તો એ યુદ્ધની વાત હોય, ટેરિફની વાત હોય, આ બધા પરિબળો અસર થયા છે અને હાલની સુરતના હીરા ઉદ્યોગની આ પરિસ્થિતિ છે. તો હવે આગામી દિવસોમાં આપને શું લાગે છે કે ક્યાં એવી કિક લાગશે કે જેના કારણે ફરી સુરતનો હીરા ઉદ્યોગ જ્યાં હતો ત્યાં અને સારી રીતે આવીને ઉભો રહી જશે? શું કહેશો આપ? આવનાર સમયની અંદર વર્લ્ડના સૌથી મોટા એક્ઝિબિશન જેની અંદર હીરા ઉદ્યોગનું ભવિષ્ય ટકેલું હોય છે, લાસ વેગાસની અંદર અમેરિકાની અંદર એક જેસીકે કરીને એક્ઝિબિશન થતું હોય છે. ઓગસ્ટ મહિનાની અંદર મુંબઈની અંદર ગોરેગાંવની અંદર આપણું ડોમેસ્ટિક માટેનું એક એક્ઝિબિશન થતું હોય છે અને હોંગકોંગની અંદર 2 સપ્ટેમ્બર અને માર્ચની અંદર આ એક્ઝિબિશન થતું હોય છે જ્યાં દુનિયાભરના વેપારીઓ બાઇંગ કરતા હોય છે. આપણી જેમ્સ એન્ડ જ્વેલરીનું સૌથી મોટું જો ઇમ્પોર્ટ કરતું હોય તો એ ખાલી યુએસ કન્ઝ્યુમર એટલે ત્યાંના ગ્રાહકો જ ત્યાં ખરીદતા હોય છે. તો આવનાર સમય એટલે જૂન મહિનાને 6 થી 9 એક્ઝિબિશન છે જેના કારણે આવનાર સમયમાં ડાયમંડ ઉપર તેજી આવશે એવું અમને ચોક્કસ લાગે છે. કારણ કે લાસ્ટ માર્ચ મહિનાની અંદર જ્યારે હોંગકોંગની અંદર એક્ઝિબિશન થયું અને એના કારણે પટલા હીરાની અને ડાયમંડની નેચરલ ડાયમંડ ઉપર લોકો વળ્યા હતા અને ડિમાન્ડ બી સારી એવી ચાલુ થઈ હતી. રફના ઇમ્પોર્ટ બી આવ્યા હતા. લેટેસ્ટની વાત કરીએ તો અત્યારે બી રેપોપોર્ટના ભાવ બી વધ્યા છે જેને લીધે નેચરલ ડાયમંડ ઉપર સારી ઇફેક્ટ થઈ છે, લોકો એના ઉપર મળ્યા છે. તો અમને એવું લાગે છે કે આવનાર સમયની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધમધમતું થશે, જે ધીરે ધીરે થશે પણ જરૂરથી થશે. ઓકે, ઠીક છે. રમેશભાઈ, આપની તેજીને લઈને શું આશા છે? આવનારા સમયમાં તેજીના કોઈ અણસાર આપના મતે દેખાઈ રહ્યા છે? જયંતિભાઈ જેવી રીતે કીધું, આપણો જે હીરા ઉદ્યોગનો ધંધો છે એ આંતરરાષ્ટ્રીય પરિબળો ઉપર આધાર રાખે છે અને આંતરરાષ્ટ્રીય પરિબળો અત્યારે આપણે અનુકૂળ નથી અને હવે ભવિષ્યમાં આપણે અનુકૂળ બને એવું લાગી રહ્યું છે. ત્યારે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તેજી આવે તો જ કારીગરોને કામ મળે અને તો જ કારીગરોને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે તેજી આવે. પરંતુ અત્યારે જે પરિબળો બન્યા છે, માનો કે રશિયા યુક્રેન યુદ્ધ હતું, ત્યાર પછી G7 દેશોએ જે પ્રતિબંધો લગાવ્યા, અત્યારે પણ ભારતની ફેવરમાં અમેરિકામાં જે માહોલ છે ભારતની ફેવરમાં માહોલ નથી. એટલે એક્ઝિબિશન સફળ થાય ન થાય એ બધોય શક્યતાઓ ઉપર ટકેલો આધાર છે. પરંતુ અમે સૌ એવું ઈચ્છીએ છીએ કે હીરા ઉદ્યોગમાં તેજી આવે અને હીરા ઉદ્યોગ ફરીવાર ધમધમતો થાય જેથી કરી અને રત્ન કલાકારે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે
અને સૌમાનભેર પોતાની જિંદગી જીવી શકે. બિલકુલ. જયંતિભાઈ, રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સુરતના રત્ન કલાકારો અને રત્ન કલાકારોની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ અહીંયા સુધી પહોંચી. 70 લોકોએ આપઘાત કર્યો છે, 70 થી વધારે. અને જે રીતે જણાવ્યું રીતે 1500 લોકોના કોલ આવે છે કે આમાંથી બચાવો, આ પરિસ્થિતિમાંથી. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.